કાલે આત્મસુખની વાત કરી. હવે હું આત્મા છું ને મારા વિશે પરમાત્મા રહ્યા છે. પણ આપણે ડાયાબિટીસના દર્દી હોઈએ તો પછી સાટા ને પેંડા ને બરફી ને જલેબી ને બનાવ્યા છે, એમાં આપણું શું, આપણે શું સુખને લઈ શકીએ? ભાઈ, ડાયાબિટીસના દર્દી કશું ખવાય જ નહીં. પેંડા ને બરફી ને જલેબી ને કેવા સરસ મૂક્યા છે, એ ખાઈ ના શકે. આ જગતના જીવોને વિષયરૂપી ડાયાબિટીસ થયો છે, વિષયરૂપી કેન્સર થયું છે, એટલે એ કંઈ ખાઈ શકતો નથી. કેમ? તો કે વિષયરૂપી ડાયાબિટીસ એને ટળે નહીં ત્યાં સુધી ખાઈ શકે નહીં. એ તો કોઈક જાંગલિક વૈદ્ય આવીને એમ કે આ દવાથી આ દૂર થશે, પછી થાય. તેમાં જગતના જીવને ડાયાબિટીસની જગ્યાએ વિષય સુખ લાગ્યા છે. એટલે છે તો સ્વાદિષ્ટ. તમને તાવ ચડ્યો હોય અને તમારા સામે ભોજન સારામાં સારા મૂક્યા હોય, દૂધપાક ને માલપુઆ ને આવું બધું બાસુંદી ને આવું મૂક્યું હોય, પણ તમને તાવ ચડ્યો હોય તો તમને કોઈ કે આવું સરસ ભોજન છે ખાઓ ને યાર, બીજાના મોઢામાં પાણી આવતું હોય તો પહેલાંને થાળી મૂકે તો શું કે મને નથી ખાવું. કેમ નથી ખાવું? એટલે આટલું ભોજન સરસ છે, કેમ નથી ખાવું? એને તાવ ચડ્યો છે. તેમાં જગતના જીવાત્મા ને વિષયનો તાવ ચડ્યો છે. એટલે એને સાચું મહારાજ કે વાલાએ તો રસના ચાખણ હાર કે છાસ્તે નવ પિયે રે લોલ. વાલાએ તો રસના ચા વાલાએ તો રસના ચાકણહાર એ છાશ ન પીએ. બાકી તમને મહારાજ જેના ઉપર દયા કરે એની વાત અલગ છે. જેમ કે નાંદિયાના ઘરેથી મહારાજે દયા કરીને સમાધિ થઈ, પછી આરસી ઘાંચીને જેવી રીતે ભગવાનનું સુખ મળે, એ તો પુરુષોત્તમ નારાયણ તમારા ઉપર સામે દયા કરીને તમને આપ્યું, સ્વરૂપ બતાવ્યું, તો પણ આવો ભાવ રહ્યો. પણ તમારા પુરુષ પ્રયત્ન કરીને ભગવાને એવો મનુષ્ય જન્મ આપ્યો છે. મહારાજ કે મળ્યો મનુષ્યનો દેહ ચિંતામણી રે, મળ્યો મનુષ્યનો દેહ. હે તારા અંગમાં છે રોગાય સાધ્ય નથી લેતો નારાયણ નામને રે. તારા અંગમાં છે એ ઘણું સૂજે છે કામ સંસારનું રે, ઘણું સૂજે છે કામ. એ કરે સગાનું નિત્ય સન્માન નથી લેતો નારાયણ નામને રે. કરે સગાનું એ હેત કરતો નથી હરિદાસ મારે, હેત કરતો નથી. રે હૈયે ફૂટ્યા તું લૂણ હરામ નથી લેતો નારાયણ નામને રે. હૈયે ફૂટ્યા લૂણ હરમનો અર્થ કૃતઘ્ની થાય. લૂણ હરમ એટલે કૃતઘ્ની, કર્યા કૃતને ના જાણે ને કૃતઘ્ની કહેવાય. આ ભગવાને આટલો સરસ મનુષ્ય જન્મ આપ્યો, નથી લકવા પડ્યો, નથી ડાયાબિટીસ, નથી કેન્સર, નથી ટીબી, આ બધેમાં તને બચાવ્યો છે. અને આટલો એનો ઉપકાર છે, તો ઉપકારને કેમ માનતો? લકવા પડી જાય તો શું કરો? કાંઈ ભજન થાય? પેલા ભૈયાને કે માળા કરો, મારા હાથે એમનો હાથ જ ગયો તો શું કરે? ભાઈ ભજન કેવી રીતે થાય? આ ડાબા હાથે થાય, થતું નથી. જુઓ, ન થાય. જમણો નાથ ડાબા હાથે ન થાય. ભાઈ ખાવાનું ડાબે હાથે કરે, જમણે હાથે કરે. કેમ ખાવાનું થાય છે ને ભગવાન ભજવાનું નથી થતું? લૂણ હરામ છે. આ જીવ લૂણ હરામ કહેવાય. એમ તો કે કૃતજ્ઞ કહેવાય. ઈશ્વરે આટલી બધી તમને શક્તિ આપી છે, તો એ તમે સંસારના વ્યવહારમાં તો કંઈ પાછા પડતા નથી.
એ તો રાત્રે દિવસ કામ કર્યા કરો. એક હાથ શું એક પગ ન હોય તો કામ કર્યા કરે છે. હા, એટલે આ વિહારમાં એક દાદા હતા, બે આંખે અંધર હતા, જન્મથી સુરદાસ હતા, દુનિયાભરનો વ્યવહાર કરતા હતા. બોલો, દુનિયાભરનો વ્યવહાર કરતા હતા. એટલે ભાઈ કચ્છમાં ભવાનીપરમાં, નામ તો ભૂલાઈ ગયું, એક ભગત હતા, જન્મથી સુરદાસ હતા, પણ ત્યાંનો મોટો વેપારી હતો કપાસનો. બોલો કેવું છે, આંખ નથી તો એટલો વેપાર ફાવે છે, એના જેવો કોઈ વેપાર ના કરી શકે કપાસનો. લાખો મણ વેપાર ઉતારા સુરદાસ. તો આમાં ના થાય. હવે એને તો બીજા દરવાજા બંધ જ છે, આંખ બંધ છે તો બીજા દરવાજા બધા બંધ જ છે. તો અંતરચક્ષુથી જ કામ કરવાનું છે. તો અંતરચક્ષુ જેના માટે વાપરવા જોઈએ એ નહીં. અને પરણ્યા ખરા પાછા સુરદાસ, કારણ કે સંપત્તિ ઘણી હતી, છોકરી આપી બીજાએ સંપત્તિને માટે. લગ્ન થયા, છોકરા થયા ને એમાં ફસાઈ ગયા. ભગવાને જે દયા કરી તે દયાનો પાર માની શકતા નથી. તેમ તમને બધાને મહારાજે બધે અંગે સુખ શાંતિ આપી છે. અને હવે ભજન ના કરો તો લૂણ હરામ કયો. મહારાજ કે હેત કરતો નથી હરિદાસને રે હેત. ગળે હૈયે ફૂટ્યા તો લૂણ હરામ નથી, લેતો નારાયણ નામને રે. હૈયે ફૂટ્યા તો લૂણ હરામ નથી, લેતો. અરે ભાઈ વિચાર માથે જન્મ મરણ મોટું દુઃખ છે રે. માથે જન્મ મરણ મોટું દુઃખ છે. હે તારા અંતરમાં હરિને આરાધ્ય નથી, લેતો નારાયણ નામને રે. તારા અંતરમાં હોસ્ટેલમાં દરરોજ એકવાર ચક્કર મારવો અને દુઃખી લોકોને જોવા. આઈસીયુ અંદર આવવાના દે તો બહારથી જોવા. એ ધમણ ચાલે છે એ એક દિવસ આપણા જેવા જ હશે. વેન્ટિલેટર ઉપર મૂક્યા છે એ બધા આપણા જેવા જ હશે. તો ભગવાનને પ્રાર્થના કરવી. અને કેવા કેવા એક કાલે સભા આવ્યું છે ભાઈ, 35 વર્ષના ને એટેક. બોલો, 35 વર્ષના છોકરાને ઊંઝાથી જસુભાઈ આપી ગયા છે. તમે આ 50, 60 વર્ષે આપણે જીવીએ છીએ એ ભગવાનનો ઉપકાર ના મનાય. હવે તો એક જ નક્કી રાખવું જોઈએ કે કરી લેવું છે બસ. તેમ મહારાજ કે એ ભગવાનના લવ સુખ છે, એની આગળ બીજા સુખને વ્યારી ફરી નાખી દઈએ. એટલે અનંત કોટી, એક રોમની આગળ અનંત કોટી બ્રહ્માંડના સુખ છે, તે ભગવાનના સુખ છે. એની તુલને કોટીમાં ભાગમાં ના આવે. આવું મહારાજનું સુખ છે. પણ લેતા ના આવડે તો શું? મેં કીધું ડાયાબિટીસના દર્દ હોય તેનું ખાતા ના આવડે શું કરે ત્યારે? એને ખાવાની ક્યાં ચીજ છે અત્યારે? ખાવાની તો વસ્તુ સારી છે, પણ ડાયાબિટીસના દર્દને ના મળે બેસે. વિષય સુખમાં જીવ એવી રીતે ભરાયો છે કે એમાંથી બહાર નીકળી શકતો નથી. મહારાજ કે જે ભગવાનનું અક્ષરધામ છે તેની આગળ જે દેવતાઓના લોક છે એ નરક તુલ્ય કયા છે. એવું અક્ષરધામ છે ભગવાનનું. ભગવાનના અક્ષરધામની આગળ તો દેવતાના લોકને નરક તુલ કર્યા છે. ભાઈ આવું છે ત્યારે સુખ છે તેને આગળ વારી ફરી નાખી દઈએ તો કંઈ ઠેકાણું ના પડે. ભગવાનના એક રોમમાં કેટલું સુખ રહેતું અનંત કોટી બ્રહ્માંડના વિશે ભેગા કરી તો તેનો કોટી ભાગ બરાબર ના આવે. અને ભગવાનનું અક્ષરધામ છે તેની આગળ બીજા દેવતાના લોક છે તે મોક્ષધર્મ નરક તુલ્ય કયા છે. એવા જે ભગવાન તે મને પ્રગટ મળ્યા છે. પ્રગટ મળ્યા છે ને આજે. અને જો ભાઈ પ્રગટ ના મળ્યા હોય, તમારે શુદ્ધ ભાવના ન હોય તો આ દુનિયા આખી ચાલે છે કેમ? એટલે કારખાના કેમ ચાલે છે? ચાલે છે ને. અને મેં એ જોયું છે, મેં સંતોમાં જોયું ને ગ્રસ્તમાં જોયું. કેટલાક નાસ્તિક હતા, ભગવાન ભગવાન હતું સમજ્યા, કઈ નિયમ નહીં, ચારના ભાવે ગયા. રામસ્વામીને કીધું મેં એક ફેરા, સ્વામી તમારા ઘરે શું નહોતું? કેરાગઢના હતા. તમારા ઘરે શું ના હતું? લીલા લહેર હતી, તમારા પત્ની હતા, બધું હતું. અહીંયા આવીને શુક્રા ફંધા કરો છો? બાલાસનોનું મંદિર એને, કોથવાળનું મંદિર એને બનાવ્યું.
અહીંયા લબડાવાળી કરવાની ચા જરૂર હતી, આનું પરિણામ શું આવે? આપણે શાંત છીએ તો આપણા આચરણ ઉપર જગત ચાલે છે. જજ આચરણથી શ્રેષ્ઠ વેતરો છે ને, જે આપણે વર્તીએ છીએ એના આધારે જગત વર્તે છે, મહાપુરુષના આધારે. સાધુ તણી તો જે ક્રિયાય, કુસંગી દેખે સતસંગી થાય, આવું કહ્યું છે. સાધુ તણી તો સઘળી ક્રિયાય, બોલો સાધુ તણી તો સઘળી ક્રિયાય, કુસંગી દેખે સતસંગી થાય, કુસંગી. સાધુની તો સર્વક્રિયા પ્રત્યક્ષ ભગવાન. એવી રીતે જે આત્મજ્ઞાન ને પરમાત્માનું જ્ઞાન તેમાંથી જ વૈરાગ્ય પટકે, તે આપણે નથી વિરેવા વૈરાગ્યને પામ્યા, એ સુખની વાત છે. વિશેષ સુખની વાસના નિવૃત્તિ થઈ જાય છે. આવી રીતે જે વૈરાગ્ય પટે પછી વિષય સુખની વાસના નિવૃત્ત થઈ જાય. વિશેષ સુખ ટૂંકમાં ઝેર લાગે પછી સારા ના લાગે, એને ઝેર જેવા લાગે. એક દાદા હતા, એને આદત પડી ગયેલી. કેવી આદત? સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ. કોઈ પૂછે કે દાદા સામે ગામ કેટલું દૂર થાય? તો દાદા કોઈ ઘડી ઘટિકાની મર્યાદા ના રાખ, 20 માળા. શું કે કેટલું ગામ દૂર થાય? 20 માળા. આ ગામ 30 માળા. દાદા ગામે જતા હોય તો માળા કરતા કે જાય 30 માળામાં તો પહોંચી જાય, 20 માળામાં પહોંચી જાય. તો એને ગણતરી એવી કરી. કોઈ પૂછ્યું કે દાદા 24 કલાક સ્વામિનારાયણ સ્વામિનારાયણ કરો છો તો થાક નહીં લાગતો? તો કે થાક શું, બીજું શું કરવા જેવું છે? આ જ કરવા જેવું છે. આના સિવાય બીજી મોજે ક્યાં છે? ત્યારે કે આના સિવાય બીજી મોજે ક્યાં છે? મોજ આમ જ છે. અખંડ આનંદ આવે, અખંડ આનંદ આવે. આપણે ભગવાનની પાસે પ્રાર્થના એવી કરવાની, સૂફી સંતનું સૂત્ર છે, मैं किसी का नाम लूं लभते तुम्हारा नाम आए. मैं કોઈકનું નામ લેતો હું અને વચમાં તમારું નામ આવી જાય. શ્રીજી મહારાજે કીધું કે અડધી કલાક વાત કરે ને ભગવાનનું મિસ ના લે, એ કઈ વાત ના કરી કહેવાય. વ્યવહારમાં પણ તમારે વાત આવી જવી જોઈએ. વ્યવહારમાં કામ કરતા હો તો હા મહારાજે આ રીતે કહ્યું જ છે ને, શ્રીજી મહારાજે આ રીતે કહ્યું છે એ વાત આવી જાય. ભગવાન કે એક ઘડીએ મહારાજને યાદ કરવા, ભગવાનને રાજ કરવામાં. જુઓ, માનસી 2 વાગે થાય તો તમને દુઃખ થવું જોઈએ કે માનસી 11, 11:30 કે 12 વાગ્યા સુધીમાં થઈ જવી જોઈએ. કેમ? તો કે મહારાજને નાવા ધોવાનું જમવાનું હોય, મોડું થઈ જાય, મહારાજ ભૂખ્યા થાય માનસીમાં. પછી 4 વાગે સ્નાન વિધિ કરવાની હોય અને તમે મોડેથી 7-8 વાગે માનસી તો કરો, પણ તમારા મનમાં એમ થવું જોઈએ કે આપણે બધી ક્રિયા કરી છે ને મહારાજ શું કરે? ત્યારે મહારાજને મોડું ના થાય ને જાદુ બાથરૂમ જવું હોય તો મોડું ના થાય, કે મોડું થઈ જાય પછી મહારાજ કંટાળે. પછી આવો ભાવ થાય, પોતાના પ્રત્યક્ષપણાનો ભાવ થાય કે મને આ તકલીફ થાય છે તો મહારાજને તકલીફ નહીં થતી હોય. મહારાજને કંઈ તકલીફ થતી નથી, પણ તમારી માનસિક મનોવૃત્તિ તે બી હોવી જ જોઈએ કે ભગવાન વગર કંઈ ના થાય. મહારાજ જેમ હું એટલા માટે કહ્યું ને કે સ્વામી આવી લાંબી ગોપાળાન સ્વામીને એક ભાઈ પૂછ્યું કે આવી લાંબી વાતો ના કરો, ટૂંકી વાતો આપો તો કંઈક થાય. તો સ્વામી કહે ટૂંકી કહીએ. ત્યારે શું સ્વામી ટૂંકી? જેવી દેહમાં પ્રીતિ છે એવી ભગવાનમાં રાખજો. દેહમાં પ્રીતિ છે એ ભગવાનમાં રાખજો, સંતાનોમાં પ્રીતિ છે એ સંતમાં રાખજો, ઘરમાં પ્રીતિ છે એવી મંદિરમાં રાખજો. 3 જ વાત ટૂંકીને ટચ લ્યો. ઓલ્યો કે આ તો બ્રહ્માંડ તોડી નાખે એવું છે. હવે દેહને તો આપણે કેટલી વાર ખવડાવીએ છીએ, નવડાવીએ છીએ, પીવડાવીએ છીએ, બધું કરીએ છીએ, ભગવાનને ના કરી શકીએ. એટલે દેહમાં પ્રીતિ છે એ ભગવાનની પ્રીતિ ક્યાં થાય? સંતાનોમાં પ્રીતિ છે એવી સંતમાં રાખજો. તો સંતાનોને, પોતાના બાળકોને તો કેટલું લાલન પાલન કરીએ છીએ, આમ કરી તેમ કરીએ છીએ, એમાં તો કોણ પાછું પડે છે? પોતાના બાળક ગમે તેવા હોય તો એને આપવું, લેવું, દેવામાં કોઈ પાછું નથી પડતું. એને ફરવા મૂકવા, અહીં કરવું, તે રાજી થાય છે. તો એ ભગવાનને વિશે થાય છે એવું? ભગવાનના સંતોને વિશે એવું થાય છે કે
કે ભાઈ સંતોને કહી કે સંતો થોડા દિવસ ફરવા માટે આ ગાડી લઈ જાઓ કે આ કરો કે તે કરો, તમારે ખર્ચની જરૂર હોય તો ભલે તમારે કેપેસિટી પ્રમાણે તમારી શક્તિ હોય તો, નહીં તો રાજી પગે લાગીને રાજી થવું. એવું નથી કેટલા પૈસા આપવા જ પડે એવું. તો રાજી કેમ થાય એ વિચારી લેવું. જેમ બાળકોને રાજી કેમ કરો છો એમ સંતોને રાજી કરતા શીખીએ. તમારા ઘરમાં પત્ની હોય અને બીમાર થયા હોય તો તમે એની દેખરેખ રાખો છો કે નથી રાખતા? તમારા દીકરાઓને કંઈ મોટી તકલીફ થઈ ગઈ હોય તો એનાથી ખસતા નથી, ત્યાં ને ત્યાં બેસી રહો છો. અને સાધુ કોઈ બીમાર પડે તો પછી સાધુની બીમારી દૂર કરવા માટે તમે ત્યાં ને ત્યાં બેસી રહો છો કે ચક્કરો મારવા જાઓ છો? એટલે મારે ગોપાળાનંદ સ્વામીએ કીધું, જેવી સંતાનોમાં પ્રીતિ છે એવી સંતમાં રાખો, અને જેવી મંદિરમાં પ્રીતિ છે તેવી મંદિરમાં ઘરમાં પ્રીતિ છે. મીઠા સાકરિયાની વાત મેં એક ફરાક કરી હતી. ટીંબીમાં મંદિર બનતું હતું. મીઠા સાકરિયા ટીંબીના મંદિર બનતું હતું. નામ યાદ હતું, ભૂલાઈ ગયું. મંદિર બનતું હતું, એક ગામ જોડે જ હતું. એટલે સ્વામી એને ગામમાંથી નરિયા મળ્યા નહીં. અદ્ભુતાનંદ સ્વામીને નરિયા ના મળ્યા એટલે સ્વામી કે અરે નરિયા મળ્યા નથી ને માટીનું ચણતર, માટી ઈંટોથી ચણાતી, અને ચોમાસું આવશે તો બધું પીગળી નીચે પડશે. એ સ્વામી આજુબાજુના એરિયામાં બધાને જાણ કરી કે ભાઈ તમે ગમે તેમ કોઈને તે નડિયા પડ્યા હો તો આપજો. તો આ મીઠા સાકરિયાને ખબર પડી, જેને મેં કીધું હતું ને કે મીઠા સાકરિયાની એવી પોઝિશન કે મહારાજ કોઈને લેવા આવે તો મીઠા સાકરિયાને પહેલાં મળે કે અમે લેવા જઈએ છીએ, હા મહારાજ પધારો, દયા કરો. એવા મીઠા સાકરિયા. તે મીઠા સાકરિયાને એમ થયું કે સ્વામીને નડિયા જોઈએ છીએ, સારું સ્વામી નડિયા આપણે છે તો ભાઈ બોલો ને ત્યારે કે લાવો ગાડા મોકલો ભરી દઉં. તે ગાડા મોકલીને 2-4 મજૂરો રાખ્યા ને ગાડાવાળાને બોલાવ્યા ને બધાને કીધું ઉપર ચડો નડિયા ઉતારી લો. બધા ઘરના પોતાના ઘરના નડિયા બધા ઉતારી લીધા. હવે નડિયા જૂના ઘરે ઉતારીને ગાડા ગયા ત્યાં. એટલે સ્વામી કે અદ્ભુતાનંદ સ્વામી કે આ નડિયા ક્યાં નવા છે, આ તો જૂના નડિયા છે, આ ક્યાંથી લાયા? એટલે બીજા એ બધા ગાડી ચલાવનાર કીધું સ્વામી એના મકાનમાંથી ઉતારીને લાયા નડિયા. સ્વામી કે આપણે એ નડિયા નહીં જોતા. કોઈના ખોરણા ખાલી કરી અને એના છોકરા ભૂખે મરે એવા આપણે નડિયા નહીં જોતા. હો લઈ જાઓ, પાછો લઈ જાઓ. મીઠા સાકરિયા ચોધાર નેત્રે રડ્યા, ને તો ભગવાન વસતા ને રડ્યા. અરે બાપા આવું ના કરતા કે અરે જંગલમાં ઘાસ ઘણું પડ્યું છે, અને જુઓ બધા અમારા ગામમાં ટીંબીમાં જુઓ બધી જગ્યાએ કોઈ નડિયાવાળા મકાન નથી, બધા છાપરા જ છે, અને છાપરા બધા ઘાસના જ છે. તો એ બધા ઘાસના છાપરાથી ચલાવે છે તો હું નહીં ચલાવી શકું સામે? અને આ નડિયા મહારાજે આપેલા છે, એ બધાના છાપરાથી એનું ઘર ચાલે છે, તો મારું આ છાપરાથી નહીં ચાલે? જંગલમાં ઘણું બધું ઘાસ પડ્યું છે, સણ પડી છે, લઈને નાખી દેશું. બાપા દયા કરો, ચોધાર નેત્રે રહ્યા, આવું ના કરતા, પાછા ના વારતા. આ મહારાજના નડિયા છે, મેં મારા નથી. આખા ગામમાં કોઈના નડિયા નથી. પહેલાં તો નડિયાવાળા ઘર નહોતા, બધા છાપરા હતા. આખા ગામમાં કોઈ નડિયા નથી, અને મારે એકને નડિયા હતા. એ મહારાજે મને આના માટે જ આપ્યો હશે. અને એ નડિયા બોલો એ પોતાના સ્વામીએ મંદિરમાં લગાડ્યા છે. આવી ભાવના કોઈ એવો છે કે ઘર છોડીને આ કરી શકે એવું છે? એવું કઠિન કામ છે. બાલા ગામની ડોશીને વિચાર નહીં આવ્યો આ 2 દીકરાઓ છે ને મૂકી દઉં છું, પછી શું થશે, મારું શું થશે? વિચાર આવ્યો મહારાજને માટે જ આવો સેવામાં. બસ મહારાજની સેવાથી કોઈ અધિક સેવા નથી. સંતાનો ભગવાનને માર્ગે જાય, આ મોટી વાત છે ભાઈ. એવી રીતે જે વૈરાગ્ય થાય એ પછી વૈરાગ્ય પુદિશ પાછો ન પડે. નહીં તો શું થાય, આ જીવને થાય શું? આ રીતનો વૈરાગ્ય ન હોય તો કોઈ સારા વિષયની પ્રાપ્તિ થાય ત્યારે ભગવાનને પડતા મૂકે. સારા વિષયની પ્રાપ્તિ થાય એટલે ભગવાનને પડતા મૂકીને વિષયમાં ચોંટી જાય. ત્યારે ભગવાન એક બાજુ, અથવા તો કોઈ સંતાનોમાં પ્રીતિ હોય એના કારણે ભગવાન એક બાજુ રહી જાય. આ જીવને એક અવડાઈ છે ભાઈ. સારા વિષયમાં પ્રીતિ ત્યારે પડ્યા મૂકીને વિષયમાં પ્રીતિ કરે. પુત્ર કલાક દિવસે પ્રીતિ કરે. શરીરમાં રોગાથી આવી પડે, એવી રોગાથી ઉઠી ન શકે, બેસી ન શકે, આવી મહા ઉપાધિ આવી શકે. દાંતીવાસની વાત કરતો હતો ને, એક દાદાને મેં જોયા. દાદા આમ સીતા સૂઈ શકતા નહોતા.
ચિત્તા સૂઈ શકતા નહોતા. દાદા ઊંધા સૂએ, કારણ કે શ્વાસ બહુ ચડે દાદાને, સીધા સૂઈ ન શકે. જોગાનું બ્રાહ્મણ હતા, જોઈતા કાકા નામ, મળવા ગયો. જો દાદા કેટલા મહિનાથી એવી તકલીફ છે? તો કે 2 વર્ષ થયા. મેં કીધું 2 વર્ષથી આમને એમ આરામ કરો છો? આમાં શું ખોટું ત્યારે? કે મહારાજની મરજી એવી હશે તો આમાં આરામ જ છે ને ત્યારે. કે મેં કીધું કંઈ તકલીફ નથી. તકલીફ તો શરીરમાં રહેવાની જ છે ને, કે ભગવાને આપણે પૂર્વજન્મમાં કે આ જન્મમાં કર્યા હશે તો ભોગવવા પડે. પણ મહારાજ તો એમ જ કહે છે ને, મારી મરજી વિના રે કોઈથી તરણું ના તૂટે. તો એમાં આપણે શું? આપણે તો ઊંધા પડીને ભજન કરવાનું કે સીધા પડીને ભજન કરવાનું? આપણે તો અખંડ સ્વામિનારાયણનું નામ લેવા એ જરૂરી છે. લ્યો, નિષ્ઠા જુઓ. 3 વર્ષ દાદા આ રીતે રહ્યા, પણ નિષ્ઠામાં લગારે કે ફેર ન પડ્યો. એવી ને એવી નિષ્ઠા. ભગવાન સ્વામિનારાયણ મળ્યા છે સામે, આપણું મોટું કલ્યાણ થઈ ગયું છે. આમ થોડા રહીએ કે આમ રહીએ. આપણે કે ઉંમર થઈ હતી કે આપણે 80 વર્ષ સુધી આ રીતે રહ્યા, હવે 3 વર્ષ આ રીતે રહેવું હશે. 80 વર્ષ સુધી તો ભગવાનના પગ ઉપર ચલાવ્યા જ છે ને આપણે. કે તો એનો ઉપકાર ન માન્યો ને આનો અપકાર કેમ માનીએ? એક મહાત્માને પૂછ્યું કે તમારી હવે અવસ્થા થઈ ગઈ છે, તમે જવાની તૈયારી કરો છો, તો અમને સારી વસ્તુ બતાવી દો જરા, કે અમે કહીએ. તો કે સારી વસ્તુમાં 2 ભૂલી જવાની ને 2 યાદ રાખવાની. તો કે ભૂલી શું જવાનું? તમે કોઈનો ઉપર ઉપકાર કર્યો હોય એ ભૂલી જવાનું, એ યાદ ન રખાય. તમે કોઈનો ઉપર ઉપકાર કર્યો એ ભૂલી જવાનું. તમારા ઉપર કોઈ અપકાર કર્યો એ પણ ભૂલી જવાનું. કોઈ અપકાર કરે કે ઉપકાર કરે ભૂલી જવાનું, એમાં કંઈ લાભ નથી. ભાઈ આ છે, તમે કોઈ સારું કામ કરો તો એને ભૂલી જાઓ. ભૂલી જવાતું નથી. 2 વસ્તુ કાલે કલાત્રે અથવા રોગાદિક સંબંધી પીડા થાય, અથવા પંચ વિષયનું સુખ હોય તે મટી જાય. એવા ઘણા જોયા છે. કરોડોપતિ હતા ને રાંકપતિ થઈ ગયા, છતાં હાથમાં માળા લઈને સ્વામીના ઉલટું એમ કે આ મહારાજે દયા કરી, આ બધું લોચો હોત તો ભગવાનનું ભજન ન થાત. આ લોચો મટી ગયો તો સહેજે સહેજે સ્વામિનારાયણ ભગવાનનું ભજન થાય છે. એવી નિષ્ઠાવાળા હતા. અને મહારાજ કે એવાની ભક્તિ શોભે. બાકી તો જેમ કૂતરાનું ગલુડિયું હોય તે નાનું હોય તે સારું લાગે, લોકો ખંભા ઉપર ચડીને ફરે છે, માથા ઉપર બેસાડે, લઈ જાય, કાંખમાં લઈ જાય. એ જ કૂતરો મોટું થઈ જાય ને ખાદી થઈ ગયું હોય, પછી કોઈ કૂતરાને રમાડે? ખરજું થઈ ગયો તો રમાડે કૂતરાને? એ મારો બાબલો આવ્યો એમ કરી છોકરું ઉઠાવે ને? કોઈ ન ઉઠાવે. તેમ એની ભક્તિ પહેલાં તો રૂડી રૂપાડી લાગતી હોય, પણ પછી જ્યારે આ વિષયમાં, પંચ વિષયમાં, સંસારના સુખમાં અથવા પુત્ર કલાદિકને વિશે જ્યારે બંધાઈ જાય ત્યારે રોગ શરીરમાં આવી પડે, અથવા તો પંચ વિષયનું સુખ હોય તે જતું રહે ત્યારે ખબર પડે. શ્રીપતિમ શ્રીધરમ સર્વ